તો આ તરફ અમદાવાદથી સમાચાર અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ અને પવનનું જોર વધતા રાણીપ 4 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ ધરાશાયી થયું છે તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે તો ક્યાંક ટ્રાફિક સિગ્નલ જે ટ્રાફિક બૂથ છે જે પોલ છે તે ધરાશાયી થવાની ઘટના બની છે। ટ્રાફિક સિગ્નલ પડી જતા મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। શહેરના તમામ ટ્રાફિક સિગ્નલની સ્ટેશનની कराशे तपास साथे ज ચોમાસામાં કોઈ સિગ્નલ ન તૂટે તે માટે કામગીરી પણ કરાઈ રહી છે અને હવે મહાનગરપાલિકા કામે લાગી છે। ગઈકાલે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો। અનેક ઝાડ ધરાશાયી થયા છે। અમદાવાદ ફાયર વિભાગ તરફથી જે રીતની માહિતી મળી છે તેમાં લગભગ 29 જેટલા કોલ આવ્યા છે અને 75 જેટલા ઝાડ પડ્યા છે, પરંતુ ટ્રાફિક સિગ્નલ પણ આ જે પવનની જે ભારે ગતિ હતી એમાં ટ્રાફિક સિગ્નલ પણ પડી ગયા છે। તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના રાણીપ વિસ્તારના ડીમાર્ટ પાસે આવેલા આ ટ્રાફિક સિગ્નલના દ્રશ્ય છે કે જે ભારે પવનના કારણે અત્યારે એક બાજુ ટોટલી નમી ગયું છે। ટ્રાફિક સિગ્નલ તો ચાલુ છે પરંતુ ટોટલી નમી ગયું છે। ભારે પવન અને વરસાદના કારણે આ થયું છે। પુરાણ એકદમ કાચું હતું। કાચું હોવાના કારણે અહીંયા જે વરસાદનું પાણી આવ્યું હતું, આ ઉપરાંત ભારે હવા અને પવનની ગતિના કારણે આ આખું ટ્રાફિક સિગ્નલ પડી ગયું છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ટ્રાફિક સિગ્નલને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો આવા અનેક ઝાડ પડી ગયા છે, સાથે જ આ ટ્રાફિક સિગ્નલ પણ પડી ગયું છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે આવડું મોટું વજનવાળું ટ્રાફિક સિગ્નલ કઈ રીતે ફક્ત 40 કિલોમીટર પ્રતિ કલાકના જે પવન ફૂંકાયો હતો તેમાં પડી શકે છે। ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય ટ્રાફિક સિગ્નલની પણ પરિસ્થિતિ બાબતે ચકાસણી કરશે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।